રાજકોટમાં શનિવારની સાંજે ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી અને જેના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે અને ત્યારબાદ હવે જગ્યાએ છે તંત્ર સફાળું જાગતું થયું છે અને એમને પણ ખબર પડી છે કે આપણે ત્યાં સિસ્ટમ કામ કરે છે કે નહીં. ચલો ચેક કરીએ. આ મુદ્દે છોટાઉદેપુર જિલ્લામાં જે મોલ આવેલો છે એ મોલમાં તપાસ હાથ ધરવામાં આવી અને ત્યાં જેટલા પણ ફાયર સેફટીના લઈને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બરાબર ચાલી રહ્યા છે કે નહીં એ બાબતે પણ તપાસ કરવામાં આવી છે. અને ત્યારે ફાયર સેફટીના જે ઓફિસર છે યુવરાજસિંહ એમણે આ મુદ્દે શું કહ્યું છે તપાસ બાદ ચલો સાંભળીએ. આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુરના મેન બજારમાં હાટ બજારમાં જે મોલ જણાઈ આવે છે ત્યાં અમને ઉપલી કક્ષાએથી માનનીય યુડીસીપીએસ સાહેબશ્રીના સૂચન તેમજ માનનીય અધિક્ષક કલેક્ટર સાહેબના હુકમ દ્વારા જે રોજ હાલમાં રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન ખાતે જે ફાયરનો ઇન્સિડન્સ થયો હતો તેને ધ્યાને લઈ આપણે મેન હાટ બજારની અંદર જે શોપિંગ મોલ છે તેમાં ચકાસણી કરતા સ્થળ પર સેફલી એક્ઝિટ એન્ડ મોલની બધું ફાયર સિસ્ટમ અપડેટ ને સિસ્ટમ કાર્યરત છે અને સેફ છે.